નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ. ગુજરાતની અંદર જે આજે દુર્ઘટના સર્જાઈ છે, જે ગંભીરા બ્રિજ છે, એમના બે કટકા થઈ ગયા અને પડી ભાંગ્યો, તેમ છતાં જે ઇજનેરો છે એવું સ્વીકારતા નથી કે આ જર્જરિત હતો. કારણ કે અને કહેવામાં એવું પણ આવી રહ્યું છે કે કોઈ પણ જાતની રજૂઆત નહોતી કરવામાં આવી કે જ્યારે એ સમય જર્જરિત હતો. કોંગ્રેસે 2022માં એમને ફરિયાદ નોંધાવી હતી કે આ જર્જરિત છે, આમના ઉપર ધ્યાન આપવામાં આવે, તેમ છતાં સરકારે કંઈ નથી કર્યું. અને આજે જ્યારે કામગીરી કરવાનો સમય આવ્યો છે ત્યારે હાથ ઊંચા કરી અને એક જ શબ્દ બોલવામાં આવે છે કે ચમરબંધીને છોડવામાં નહીં આવે. અત્યારે આ વિષય ઉપર ચર્ચા કરવી છે. મારી સાથે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી જોડાયેલા છે. જિગ્નેશભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જિગ્નેશભાઈ, સૌથી પહેલા તો આવી ઘટના છે ગુજરાતની અંદર અનેકો બની છે અને સરકારની એક જ વાત છે કે ચમરબંધીને છોડવામાં નહીં આવે. અને પછી ક્યાં જાય છે, છોડવામાં આવે છે, પકડવામાં આવે છે, કોઈને ખબર નથી. અને આવી ઘટનાઓ બનતી જાય છે. મોટી મોટી બેઠકો કરે અને પછી નિર્ણયો નિમ કક્ષાના. ને સૌપ્રથમ તો જે ઘટના બની છે એ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારના પાપના કારણે બની છે. મળતિયા અને જેમની સાથે અંગત સુવાળા સંબંધો હોય, જે ચૂંટણીમાં ફંડ આપવાના હોય, એમના જ ટેન્ડરો મંજૂર થાય છે, એમને જ આવા બ્રિજ બનાવવાના કોન્ટ્રાક્ટ મળતા હોય છે. એટલે અધિકારીઓ, ભ્રષ્ટ અધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓની મિલીભગતના કારણે આ બ્રિજ કોલેપ્સ થયો છે. પાણીનો ગ્લાસ ફેંકવાના આરોપસર તમે ચૈતર વસાવાની સામે 307ની ફરિયાદ નોંધો તો આ પ્રકરણમાં તો માનવ વધનો ગુનો દાખલ થવો જોઈએ, 302 દાખલ થવી જોઈએ. પણ આ સરકાર કદાચ મીડિયાના અને અમારા જેવા વિપક્ષના પ્રેશરના કારણે 302ની કલમ લગાડી દે તો પણ ધરપકડ તો નાની માછલીઓની જ કરે છે. કેમ કે મોરબીની ઘટના હોય, સુરત તક્ષશિલાની ઘટના હોય, વડોદરા હરણીકાંડની ઘટના હોય કે રાજકોટ ટીઆરપી ગેમિંગ ઝોનમાં થયેલા અગ્નિકાંડની ઘટના હોય, મીડિયા અને વિપક્ષનું પ્રેશર જીવતું હોય ત્યાં સુધી ફોર્માલિટી પૂરતી કેટલીક એક્શન લેવાની, નાની માછલીઓની ધરપકડ કરવાની અને પછી મોટા મગરમચ્છોને છોડી દેવાના. હું ઈચ્છું છું કે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ આ પ્રકરણમાં ભીનું ન સંકેલે, સજળ કાર્યવાહી કરીને ગુજરાતની જનતાને બાંહેધરી આપે કે આપણા ગુજરાતમાં ફરી કોઈ વાર તક્ષશિલા, હરણી, મોરબી, રાજકોટ અગ્નિકાંડ કે વડોદરાના બ્રિજના કોલેપ્સ જેવી હવે કોઈ ઘટના અંજામ નહીં લે. આવી બાંહેધરી રાજ્યના મુખ્યમંત્રી પાસેથી અનફોર્ચ્યુનેટલી ગુજરાતની જનતાને ક્યારેય મળતી નથી. એ ફક્ત સંવેદના સારતું ટ્વીટ કરી, એકાદી મીડિયા બાઇટ આપી કે વિક્ટિમ્સની મુલાકાતનો સિવિલ હોસ્પિટલનો ફોટો સોશિયલ મીડિયાના હેન્ડલ પરથી વાયર કરીને છટકી જાય છે. એટલે ગુજરાતના નિર્દોષ નાગરિકો હોમાય, મરી જાય, મુખ્યમંત્રી અને ભાજપની સરકારને ખાસ કોઈ ફરક પડતો નથી. એમનું આખું તંત્ર ફરી આવી કોઈ ઘટના ન બને એને સુનિશ્ચિત કરવાના બદલે મોટી માછલીની ધરપકડ કઈ રીતે ન થાય, કયા સગવડિયા તપાસ કરનારા અધિકારીને તપાસ ટીમમાં મૂકવા, કઈ રીતે મેઇન સ્ટ્રીમ મીડિયાને મેનેજ કરવું, કઈ રીતે સાંજે 8 વાગ્યા પછી ડિનરના સમયે ગુજરાતના નાગરિકો આ ઘટના વિશે ચર્ચા અને ચિંતન ના કરે, એના માટે ન્યૂઝ ચેનલ્સના એન્કરોને, એડિટરોને ફોન કરવા, આના સિવાય કોઈ પ્રવૃત્તિ કરતા નથી. આ ઘટના એ હત્યા છે, અકસ્માત નથી. અકસ્માત અનાયાસે સર્જાય. આ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારના પાપના કારણે ગુજરાતના નાગરિકો હોમાયા છે. જિગ્નેશભાઈ, જે રીતે તમે ન્યાય યાત્રા કાઢી હતી, હવે એવું લાગે છે કે આમાં તમે આ વખતે જો ક્યાંક સરકાર ઉપર પ્રહાર કરશો કે પછી કોઈ વાત આગળ રજૂ કરશો તો આમાં કંઈ થવાનું એવું લાગે છે? કારણ કે અનેક વખત આવા દાખલા સામે આવ્યા છે અને સરકારની કામગીરી શૂન્ય છે. અધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ એ ન્યાય ન આપે, કુલડીમાં ગોળ ભાગે તો પણ વિપક્ષ અને મીડિયાનું બંનેનું કામ એ છે બોલવું, લખવું, સામે લડવું, હાઈકોર્ટમાં, સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવા. એટલે દરેક સંભવ રીતે આ મુદ્દો ઉપાડવાની અમે કોંગ્રેસ કોશિશ કરશે. અમારી કોંગ્રેસની ટીમ ઓલરેડી ત્યાં પહોંચી ગઈ છે. બધા નેતાઓએ ન કેવળ પ્રતિક્રિયા આપી છે, સ્થળ ઉપર અમારા કાર્યકર્તાઓ પહોંચી ગયા છે. 12 તારીખે લગભગ હું પણ જવાનો છું. અત્યારે હું સૌરાષ્ટ્રના પ્રવાસે છું. 12 તારીખે મોટાભાગે હું પણ વડોદરા જઈશ અને આ મુદ્દો ઉપાડીશ. પણ વિનંતી મારી રાજ્યની સરકારને એ છે, માનનીય ભૂપેન્દ્રભાઈને વિનંતી એ છે કે મીડિયાએ આમાં કોન્સ્ટન્ટ કવરેજ કરવું પડે, વિપક્ષ પ્રેશર ઊભું કરે, પછી જ તમે હરકતમાં આવશો. જે માણસો મરી ગયા એના જીવનની તમને કોઈ વેલ્યુ નથી. હરણીકાંડના
પીડિતો જ્યારે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવા જાય ત્યારે મુખ્યમંત્રી જાહેરમાં એવું કહે છે કે આ તો પ્રી પ્લાન કરીને સ્ટન્ટ કરવા માટે આવ્યા છે. જે માતાએ તંત્રની બેદરકારીના કારણે પોતાનો દીકરો કે દીકરી ગુમાવ્યા એ માતાને સરકારને સવાલ પૂછવાનો અધિકાર નથી. મોરબી કાંડના આરોપી જયસુખ પટેલના જામીન અરજીનો હાઈકોર્ટમાં ગુજરાતની સરકારે વિરોધ નહીં કર્યો. મતલબ કે જામીન મળતા હોય તો ભલે મળી જાય, અમારે જામીન અરજીના વિરોધમાં કશું જ કેવું નથી. આ રેકોર્ડનો ભાગ છે, ઇટ્સ પાર્ટ ઓફ રેકોર્ડ. એટલે કે એક પ્રકારે ખુલ્લેઆમ ગુજરાતની ભાજપ સરકારે મોરબીના પીડિતોની વિરુદ્ધમાં અને આરોપીની તરફેણમાં હાઈકોર્ટમાં પોઝિશન લીધી. રાજકોટ અગ્નિકાંડના મુદ્દે આપ સૌ સાક્ષી છો. 28 દિવસ લાલજીભાઈ દેસાઈ, પાલ આંબલિયા અને કોંગ્રેસની અમારી ટીમ રાત દિવસ ઝઝૂમી છે. રાજકોટની એક એક શેરી, એક એક ચાની દુકાને, પાનના ગલ્લે અમે લગભગ એવું કહી શકાય કે રઝળ્યા છીએ. અને એ છતાં મોટા કસૂરવારોની ધરપકડ ના કરી તે ના જ કરી. યાત્રા લઈને છેક મોરબીથી નીકળી રાજકોટ થઈને અમદાવાદ સુધી પહોંચ્યા, પણ સરકારમાંથી કોઈને ડાયલોગ કરવાનો મન પણ ન થયું કે તમારી શું માંગો છે. પીડિત પરિવારોની દરેક પ્રકરણમાં એક જ માંગ છે કે અમને ન્યાય મળે. અને ન્યાય મળેનો મતલબ એ છે કે નાની માછલી હોય કે મોટો મગરમચ્છ હોય, દરેકની ધરપકડ થાય, દરેકને જેલના સળિયા પાછળ જવું જોઈએ, ચાર્જશીટ દાખલ થાય, સમયસર એની ટ્રાયલ ચાલે અને આરોપીઓને સજા પડે ત્યારે ન્યાય મળ્યો કહેવાય. ફરી આવી દુર્ઘટના કે માનવ સર્જિત ઘટના બનતી અટકે ત્યારે ન્યાય મળ્યો કહેવાય. આવું કરવાની કોઈ જ કમિટમેન્ટ ભૂપેન્દ્ર પટેલ કે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં હું જોતો નથી. તમને વાંક કોનો લાગે છે, સરકાર કે પછી સરકારી માણસો, અધિકારીઓનો? બંનેનો વાંક છે, બંનેનો વાંક છે. એલસીબી ના પીઆઈ, ડીવાયએસપી ને એસપી ત્રણે એકબીજાના મેળાપીપણામાં દારૂ જુગારના અડ્ડા ચલાવતા હોય તો એવું કઈ રીતે બને કે ગૃહમંત્રીને ખબર નથી? એના જેવી વસ્તુ છે. અધિકારીઓ અને નેતાઓ એ મળેલા છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ભ્રષ્ટ અધિકારીઓ બંનેના ભ્રષ્ટાચારના કારણે આ ઘટના બની છે. બધાને જેલ ભેગા કરવા જોઈએ. મુખ્યમંત્રી એટલી શરમ બચી હોય તેમણે તો રાજીનામું આપી દેવું જોઈએ. એમના શાસનમાં મોરબી કાંડ બન્યો, હરણી કાંડ બન્યો, ટીઆરપી ગેમિંગ ઝોનનો કાંડ બન્યો, આ બ્રિજ કોલેપ્સ થયો, વડોદરાની દુર્ઘટના બની. કેટલા કાંડો થયા છે એમના શાસનમાં. કેટલા નિર્દોષ માણસો ભ્રષ્ટાચારના કારણે હોમાઈ ગયા. કેટલી નકલી સરકારી કચેરીઓ ઊભી થઈ. 1-2 લાખ કરોડનું ડ્રગ્સ પકડાયું. કેટલી બેન દીકરીઓ, માતા ઉપર બળાત્કાર થયા. બહુ જ વિનમ્રતાપૂર્વક વાત કરે છે માનનીય મુખ્યમંત્રી કોઈની પણ સાથે જાય તો. અમને લાગે નહીં કે સીએમ છે. બહુ મોડેસ્ટલી નિખાલસ વર્તન કરે, પણ એમની પ્રેક્ટિસમાં ને એક્શનમાં કશું જ નહીં. માસ્તર મારે નહીં, ભણાવે નહીં, એવા આપણા મુખ્યમંત્રી છે. એટલે ખરેખર જે દાવો કરે છે કે હું મૃદુ છું, સંવેદનશીલ છું, લાગણી સભર છું, તો નાખો બધાને જેલના સળિયાની પાછળ, જેથી ફરી કોઈ આવી પોતાની ભ્રષ્ટાચારની વૃત્તિના કારણે ગુજરાતના નાગરિકોનું જીવન જોખમમાં મૂકવાનું કૃત્ય ન કરે એવું સુનિશ્ચિત કરો. તમે તો હરણી બોટકાંડનું ભોગ બનનાર માતાઓને એક પ્રકારે ડરાવી ધમકાવીને પાછા મોકલી દીધા. જે ભાજપ સરકાર છે એમના સરકારી અધિકારીઓને જ્યારે સવાલ કરવામાં આવે છે કે આ બ્રિજ જર્જરિત છે, હવે એમની આંખે જોઈ રહ્યા છે કે 2 કટકા થઈ ગયા છે, તેમ છતાં એવું માને છે કે આ જર્જરિત નથી, કે રજૂઆત કરવામાં આવી તો કે અમને કોઈ રજૂઆત નથી કરી, તો પછી આમને ઇજનેર કોણે બનાવ્યા છે? સરકાર ગમે બેસાડી દે છે. સોશિયલ મીડિયામાં એક કાર્યકરનો વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે કે 2022 થી એમણે જાણ કરેલી. હા, બરાબર. એ છતાં એક્શન નથી લીધી. 2022માં જાણ કરેલી કે આ ઘટના બની શકે એમ છે. મોરબીના કિસ્સામાં પણ એડવાન્સમાં જાણ કરેલી કે આ ઘટના બની શકે એમ છે, છતાં એક્શન નથી લીધી. એટલે પાપ સરકારનું, ભાજપના નેતા અને ભ્રષ્ટ અધિકારીઓનું અને ભોગવવાનું ગુજરાતની 6.5 કરોડ જનતાએ. ભાજપ કોંગ્રેસ એક બાજુ રાખીએ, વ્યક્તિગત આમાં હવે શું કરવું જોઈએ?
કોઈ રાજનીતિ નહીં આમાં. નહીં, આપણે પહેલા તો અત્યારે તો જે આજુબાજુના વિસ્તારના માણસોએ જે રાહતનું કામ કરવું જોઈએ પહેલા તો એ જ કરવું જોઈએ. અને રાહતની કામગીરીમાં રાજ્યની સરકારને, કેન્દ્રની સરકારને કોઈ પણ આવી દુર્ઘટનામાં બધાએ આપણે પીડિતોની, ભોગ બનનારની પડખે ઉભા રહેવું જોઈએ. તંત્ર કામ કરતું તેની મદદે આવવું જોઈએ. પણ જેમ કે અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનામાં મારું ઘર બાજુમાં જ છે, રાઈટ? તો બધા જ સ્થાનિક માણસો રોડ ઉપર હતા મદદ કરવામાં, લાશો ઉપાડવાથી લઈને અન્ય જે લોકો જીવિત હતા એમની મદદ કરવામાં. નાગરિકો તો પોતાનું કર્તવ્ય અદા કરે જ છે, પણ એ ઘટના બની ગયા પછી પોલીસે જે એફઆઈઆર કરવાની હોય, રાજ્યની સરકારે તમામ મોટા મગરમચ્છોને જેલ ભેગા કરી ફરી આવી દુર્ઘટના ન સર્જાય એ જે સુનિશ્ચિત કરવાનું હોય, એવું કરવાની સરકારની કોઈ કમિટમેન્ટ નથી. એ વાત બહુ જ ક્લિયર છે. તમે મોરબીમાં, વડોદરામાં, સુરત તક્ષશિલામાં, રાજકોટ અગ્નિકાંડમાં અને વડોદરાની ઘટનામાં મરતા રહો, અમને ફરક નથી પડતો, એવો ભૂપેન્દ્રભાઈ અને ગુજરાતની ભાજપ સરકારનો એટીટ્યુડ છે. બિલકુલ જિગ્નેશભાઈ, આપ મારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.